ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે ભાઈ મોડું થઈ ગયું છે અમારે, તો કપડાં તો ધોવાઈ ગયા છે। તો ચલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, ફટાફટ રસોઈ કરી દઈએ કેમ કે અમારા સાસુમાને ભૂખ લાગી। તો ચલો ફટાફટ રસોઈ કરી દઈએ। તો ચલો, બપોરનું વાતાવરણ તમે જોઈ શકો છો। તો ગાઈસ આપણે કીધું કે ફટાફટ રસોઈ કરશું તો થઈ ગઈ છે। ચલો, શાક બની ગયું। તો અમે આવ્યા હતા વાસણ ઘસવા અને રાજભાઈ જો અહીંયા બેઠા હે। હાય ગાઈસ, ગુડ આફ્ટરનૂન ગાઈસ। તમે વાસણ જોઈ શકો છો, આપણે ઘસાઈ ગયા છે। તો આજે તો આપણે કંઈ બોલવાનું જ નહીં, ના બોલી દઈએ ચલો ને। એકાદો સુવિચાર તો રોજ બોલવાનો જ, સુવિચાર નહીં તો ગમે તે બોલવાનું ખરી, હે ને। તો માણસ માત્ર ભૂલને પાત્ર, તો માણસો તો ભૂલ કરે જ છે ભાઈ, અને માણસથી જ ભૂલ થાય, કાંઈ ઢોરથી ભૂલ થાય? અને ઢોરની ભૂલ કોઈ ભૂલ કે એના ભૂલથી થઈ ગયું એમ કે કોઈ? તો ભાઈ માણસથી જ ભૂલ થાય, તો માણસ માત્ર ભૂલને પાત્ર, આ એક સારો સુવિચાર છે જે સમજે એના માટે। તો ચલો હવે ગુડ આફ્ટરનૂન, બપોર પડી ગઈ છે, તો હવે આપણે સૂઈ જઈએ, થોડો આરામ કરી લઈએ। ચાલો, તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 3 અને અમે ઉઠી ગયા છીએ। ઊંઘ તો આવતી હતી પણ ઉઠવું તો પડે ને, ઉઠી ગયા રાજભાઈ સુતા। તો ગાઈસ મારે તમને એક વસ્તુ બતાવું ટેરેન ટેરેન। તો આ માટલું હે, નાનું માટલું તો હે ને, આગળ મેં માટલું ધોયું હતું, એ માટલું હે ને એટલે એટલું બધું ઠંડુ પાણી નહીં થતું, એટલે આટલું નાનું માટલું લાવ્યું હે, કે હમણાં માટલાનું જ પાણી પીવાય, ઓલું પાણી ના પીવાય ફ્રીજનું, કેમ કે ફ્રીજનું પાણી પીએ તો આપણે બીમાર પડી જઈએ। તો આટલું નાનું માટલું છે, તો એને આપણે નવું કુંભારના ઘરે તો હોય જ ને ભાઈ, ગમે ત્યાંથી પ્રજાપતિ એટલે પતી ગયું। તો પ્રજાપતિના ઘરે તો માટલાનો કોઈ એટલે અકાળ ના પડ્યો હોય, ગમે ત્યાંથી એકાદું માટલું તો હોય જ। તો ભાઈ અમે ક્યાંકથી ગોતી તો અમને મળી ગયું। અને એક વાત કહું, નાના હતા ને મમ્મીના પપ્પા, એ ને આવા માટલા બનાવતા હતા, બોલો। ત્યારે તો હું બહુ નાની હતી એટલે મને ખબર નહીં એટલો બધો, અને મેં એમને જોયેલા નહીં માટલા બનાવતા। પણ મેં યાર સિરિયસલી કહું, તમે આમ રિયલી માટલા બનાવતા આપણા પ્રજાપતિને કોઈ નહીં જોયા। તો કોઈ પ્રજાપતિ માટલા બનાવતું હોય અને તમને ખબર હોય તો મને કોમેન્ટ કરજો, તો હું કદાચ જઉં અહીંયા જોઈ આવું। ક્યારે મેં જોયા નહીં માટલા બનાવતા એવી પ્રજાપતિઓ, એમ તો ઘણા બધા બનાવતા હશે, એ લોકોના ઘરે નહીં, આપણા પ્રજાપતિમાં। તો ભાઈ નવું માટલું હોય તો બધા એવું કહે છે કે અંદર હાથ નહીં નાખવાનો, પાણી ભરીને ડાયરેક્ટ ખાલી કરી દેવાનું માટલું, અને થોડી વાર પાણીમાં પડ્યું રાખવાનું। તો તમે પણ જો નવું માટલું લાવ્યા હોય તો આ ટ્રીક જ અપનાવજો, કેમ કે અંદર હાથ ના નખાય, બરાબર। તો અમારું માટલું મસ્ત મજાનું તો ધોઈ દઈએ। અને હા ગાઈસ, ઘડિયાળમાં વાગી ગયા છે 3:30, અને ગાઈસ અમારા લાડકભાઈને આજે ફ્રોક પહેરાવ્યું છે, અનો તો બધા સુતકારો નાખતા જજો। અમે આવી ગયા છીએ તબેલા તરફ, જોઈ શકો છો। તો ભાઈ તબેલો આજે ધોયો તો કેટલો ચોખ્ખો છે તમને બતાવી દઉં, ચલો। તો ગાઈસ બે દિવસે તબેલો ધોવો પડે, અને પ્લસ કે હે ને તબેલાવાળા એમને એમ ચોખ્ખાઈ રાખે, એમને બકા બહુ મહેનત કરવી પડે, ત્યારે આટલું ચોખ્ખું રહેતું હશે। તો હવે તબેલાની બહાર જો આ સામે છે ને ઉકળો છે, અને હવે અમે આવી ગયા તગારા ઉપાડવા માટે। સ્ટાર્ટિંગ અહીંયાથી થશે, જો સાર કપાઈ ગઈ, હજી થોડી બાકી, થોડી કપાયેલી એવું છે। પાણીના ટાંકા જોડે આવતા રહે, આપણે તગારું ધોઈ દઈએ ફટાફટ, ચલો। ગાઈસ આ કોણ છે તમને ખબર હે? આ નાનું બબુ છે, રાજભાઈનું રમકડું, તો જોઈ શકો તમે, લો બસ। તો ગાઈસ જો અમે માટલું ધોયું તો ક્યાં મૂક્યું છે જોઈ લીધું? લે બેટું, ગાઈસ જો પપૈયું પાક્યું નહીં હોય, કાચું હોય,
આજ નહીં કાલ ખાશું આપણે. તો ગાઈસ કાલ ખાશું ને તો તમને લાઈવ બતાવશું. અને રાજભી તો જો કામે લાગી ગયા. ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 5 અને અમારે ચા મૂકવાની કેમ કે ગેસ્ટ આવ્યા છે તો ચા તો મૂકવી પડે ને. તો ચા બનાવી દઈએ. ચલો લો બસ. તો રાજભાઈ રેડી થઈ ગયા અમારે. તો દૂધ પીવાના. દૂધ પીએ રાજ? તો ફાઇનલી ગાઈઝ આપણે બધું જ કામ પતી ગયું છે. તો હવે આપણો ટાઈમ છે થોડો બુક વાંચવાનો. તો બુક હું આ વાંચું છું, જોઈ લો. બસ સત્સંગ પ્રવાહ. તો આમાં બહુ બધું જાણવા જેવું છે. તો એક વિડીયો મેં અપલોડ કર્યો છે. જો તમને બધાને ગમશે તો હું આગળ પણ વિડીયો બીજા બનાવીશ અને જે અધ્યાય મને ગમે છે એ તમને તમારા સુધી પહોંચાડીશ. તો અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ.